રાધા અને કૃષ્ણ બંને જણા યમુનાના કિનારે બેઠા હતા. બંને જણા પ્રેમની વાતો કરતા હતા અને એમાં રાધાજીએ કહ્યું કે પ્રભુ સાંભળ્યું, હવે રાસ રમાડો ને બહુ ઈચ્છા થઈ છે. ભગવાને કહ્યું, હા રાધા, મને પણ એવું લાગે છે કે હવે રાસ રમવો જોઈએ, પણ થોડો સમય રાહ જોઈ જાઓ, હવે સમય આવી ગયો છે. સમય વ્યતીત થયો. પરમાત્માએ એ સમયે શરદ પૂર્ણિમાની રાત્રિએ પોતે વન્ય સંપત્તિનો શૃંગાર કરી ઠાકોરજી વનમાં ગયા અને ત્યાં આગળ જઈ અને પરમાત્માએ વેણુનાદ કર્યો. ભગવાન ત્રિભંગ લલિત બન્યા. જમણા પગની આંટી લગાવી, કમર ઝુકાવી, ડાબો ગાલ ડાબા ખંભા ઉપર રાખી અને પરમાત્મા વેણુનાદ કરી રહ્યા છે. ભગવાન વાંસળી વગાડે છે. જેવી ભગવાને વાંસળીમાં ફૂંક મારી પરમાત્માએ પ્રાણ પૂર્યો અને ગોપીઓના કાનમાં ભગવાનની વાંસળીના સૂર પડ્યા અને બધી ગોપીઓ પોતપોતાના સમયે ઘરમાંથી કામ છોડીને પણ ગોપીઓ બધી જ ભગવાન તરફ દોડી જાય છે. પરમાત્માની નજીક ગોપીઓ જવા માટે નીકળે છે. પરમાત્માએ બોલાવી અને ગોપીઓ ગઈ છે અને છતાં પરમાત્માએ જ્યારે બોલાવી, આ સામાન્ય રાસ નથી વાલા ભક્તજનો, યાદ રાખજો, આ મહારાસ છે. કોઈ સ્ત્રી અને પુરુષના મિલનનો રાસ નથી, આ તો જીવ અને ઈશ્વરના મહામિલનનો મહારાસ છે. પરમાત્મા સાથે ભળી જવાનો મહારાસ છે. અને એ રાસથી, કારણ કે આ રાસ સ્વયં પરમાત્માએ રચાવેલો છે, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણે રચાવેલો મહારાસ છે. અને એ ગોપીઓ પરમાત્માએ બોલાવી અને ભગવાન માટે દોડી જાય. જેવી પરમાત્મા પાસે ગઈ, પરમાત્માએ સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્યાનામયં કશ્ચિત બ્રૂતાગમન કારણમ. હે વ્રજાંગનાઓ, હું તમારું સ્વાગત કરું છું. આવો, તમારા સ્વાગત સાથે તમને શું પ્રિય કરું? પ્રિયમ કિમ કરવાણી, શું તમારું પ્રિય કરું? તમને જે પ્રિય હોય તે મને કહો. આટલું કીધા પછી ભગવાને છેલ્લું વાક્ય કહ્યું કે તમે અત્યારે શું કામ આવ્યું અહીંયા? હવે તમે જ વિચાર કરો, આપણને કોઈ આમંત્રણ આપે ને આપણે એના ઘરે જઈએ અને પછી આપણને પૂછે કેમ અત્યારે આવ્યા, શું હાલત થાય? ગોપીઓની દશા બગડી ગઈ છે. ભગવાને બોલાવ્યા અને ગોપીઓ ગઈ અને ગોપીઓને પરમાત્મા પૂછે છે શું કામ આવ્યું ત્યારે તમે અહીંયા, શા માટે આવ્યું છો તમે? અને એ માટે થઈ ગોપીઓની આંખમાંથી અશ્રુ નીકળી ગયા. અંદરથી ઊંડો શ્વાસ નીકળવા લાગ્યો. પ્રભુ, તમે બોલાવ્યા ને આવ્યા છીએ, અત્યારે જતા રહો, તમારે ના આવવું જોઈએ અહીંયા. આ રાત્રિનો સમય છે, તમે ઉચિત કાળમાં નથી આવ્યા અહીંયા. સ્ત્રીઓએ રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ચાલ્યા જાઓ પાછા. ઋષિ પત્નીઓ હતા, બધા જતા રહ્યા. ગોપીઓ ન ગઈ. ગોપીઓ પરમાત્મા પાસે રોકાય છે. ભગવાનને કહે છે કે અમે પાછા નહીં જઈએ, તમે બોલાવ્યા છે. ગોપીઓને બહુ દુઃખ લાગ્યું. ભગવાન સમજી ગયા કે ગોપીઓને દુઃખ લાગી ગયું છે, એટલે પરમાત્મા મનાવવા માટે એ ગોપીઓને સાથે લઈ અને વૈકુંઠમાં ગયા. ભગવાન વૈકુંઠમાં ફેરવીને લઈ આવ્યા. પૂછ્યું કે અહીંયા રોકાઈ જવું છે? ગોપીએ ચોખ્ખી કસીને ના પાડી કે ના, અહીં નથી રોકાવું. કારણ કે અહીંયા તો કૃષ્ણ, અહીંયા નારાયણ છે, ચતુર્ભુજ છે, અને અમારે ચતુર્ભુજ નહીં, અમારે તો બે હાથવાળા કૃષ્ણની જરૂર છે. અમારે બેઠા બેઠા જોવું અને બધી ગોપીઓ, બધી દાસ દાસીઓ તમારી સેવા કરે, એ અમારાથી જોયું ન જાય. અમારું વનરાવન સારું છે, અમારા વૈકુંઠમાં કઈ કામ નથી, અમને પાછા ત્યાં લઈ જાઓ. ભગવાન ફરી પાછા ગોપીઓને પાછા લઈ આવે. ગોપીઓને કહ્યું કે તમારે તમારા પતિ પાસે રહેવું જોઈએ. ભગવાને એક ધર્મનો ઉપદેશ કર્યો છે કે ગમે તેવી સ્ત્રી હોય પણ પોતાના પતિનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. એનો પતિ ગમે તેટલો ક્રોધી હોય, ગમે તેટલો લોભી હોય, કામી હોય, કદાચ ગમે તેટલો રોગી હોય, કોઢી હોય, છતાં પણ પોતાના પતિનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ સ્ત્રીઓએ.
તમારે એની સેવા કરવી જોઈએ. ગોપીઓએ કહ્યું કે અમારા પતિ તો તમે છો, અમે તો તમને જ પતિ માનીએ છીએ, અમે બીજાની શું કામ સેવા કરીએ? પરમાત્માની એક પણ વાત ગોપીઓ ચાલવા ન દીધી અને અંતે ભગવાનને પૂછવું પડ્યું કે તમારી શું ઈચ્છા છે? અને ત્યારે ગોપીઓએ કહ્યું, ભગવાન એક જ ઈચ્છા છે, અમને રાસ રમાડો, અમારે રાસ રમવો છે, અમને રાસ રમાડો પ્રભુ. અમે ઘરેથી એક ઈચ્છા લઈને આવ્યા છે. જ્યારે ગોપીઓ ભગવાન પાસે આવે છે ને તો કેટલી ગોપીઓ તૈયાર થઈ હો, કેટલી ગોપીઓ તૈયાર થઈ, કેટલી ગોપીઓ તો આમ તમે જુઓ ને તો ઉતાવળમાં ઊંધા આભૂષણ પહેર્યા, પગમાં પહેરવાના જાજર કાનમાં લટકાડ્યા, આંખમાં આંજવાનું કાજળ હતું એનો સેથો પૂર્યો, અવળા આભૂષણ કરીને આવી ગોપીઓ અને પરમાત્મા પાસે આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ અમને રાસ રમાડો. ભગવાને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે રાસ રચાયો. ત્રિવિધ રાસ હતો. એક રાસ હતો એક એક ગોપી અને એક એક કાન. બીજો રાસ હતો બે ગોપી વચ્ચે કાન. અને ત્રીજો રાસ હતો ચારે ફરતી ગોપીઓ રમતી હોય અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રમતા હોય. ત્રણ પ્રકારનો રાસ પરમાત્માએ રમાડ્યો છે અને એ રાસ રમાડ્યો ગોપીઓની ઈચ્છા સંતોષવા માટે. ગોપીઓ કહે છે, ભગવાન તમે આવી જાવ અમને. ભગવાન કીધું નહીં આવું. તો ગોપીઓ એક જ પ્રશ્ન પૂછ્યો, તમે મળવા તેના આવો શા માટે? 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 એક વાત તમને તમારા ફાયદાની એક વાત કહું. આ રાસ છે ને આ મહારાસ છે અને ભગવાન કૃષ્ણએ નક્કી કરીને કહ્યું છે કે જે મારા મહારાસમાં એક ફેરો મારશે એને 84 ના ફેરામાંથી છોડાવવાની જવાબદારી ભગવાન ઠાકોરજીની થઈ જાય છે. બીજી વાત ઠાકોરજી એક પણ કરી છે કે જે મારી સામે નાચશે એને પોતાની જિંદગીમાં ક્યારેય પણ કોઈ બે હાથવાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવવા દઉં. ક્યારે ગોપીઓને સંતોષ થાય. જે ગોપી સાથે ભગવાન છે એ ગોપીને કૃષ્ણની હારે દેખાય છે, બાકીની બધી ખાલી ગોપીઓ દેખાય છે, બીજી કઈ કૃષ્ણ દેખાતા નથી. તો ગોપીઓના મનમાં જરા પોતાના ભાગ્યનો અહંકાર પ્રગટ થયો કે હું કેટલી ભાગ્યશાળી કે કૃષ્ણ બધાને મૂકી અને મારી સાથે રેમા છે. કૃષ્ણ મારી સાથે રેમા. પરમાત્માને આ વાત ગમી નહીં. પોતાના સારાપણાનું અભિમાન પણ સારું નથી વાલા ભક્તજનો. હું સારો છું એ વાતનું પણ તમને જો અભિમાન આવતું હોય તો એ પણ સારું નથી. તાસામ સૌભગમદમ વીક્ષમાનમ ચકેશવ તાસામ તદ સૌભગમદમ. અને એને લઈ અને ભગવાને શું કર્યું? ગોપીઓનો અહંકાર દૂર કરવા માટે થઈ અને પ્રભુ અંતર્ધાન થયા. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. એ જ સમય પરમાત્મા નીકળી ગયા. પ્રભુ નીકળે છે. કેમ? ભગવાનને અહંકાર સહન ન થયો. દરિયામાં નાવ હોય ને
ઈ ચાલે, દરિયામાં નાવ હોય ઈ ચાલે, પણ નાવમાં દરિયો આવે ઈ ન ચાલે. દરિયામાં નાવ આવે તો ઈ તરે, પણ દરિયો નાવમાં આવે તો ડૂબી જાય. માટે જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ વાતનો અહંકાર આવશે ને વાલા ભક્તજનો, તો ઠાકોરજી નહીં ચલાવે, પ્રભુ નહીં ચલાવે. ચાહે એ રૂપનું તમને અભિમાન હોય તોય ભલે, તમને તમારી આવડતનું અભિમાન હોય તોય ભલે, તમને તમારી સંપત્તિનું અભિમાન હોય તોય ભલે, તમને તમારા પદ અને પ્રતિષ્ઠાનું અભિમાન હોય તોય ભલે, તમને જેનું પણ અભિમાન હોય, તમને તમારા સારાપણાનું પણ અભિમાન આવશે તો ઠાકોરજી નહીં ચલાવે. આ પાક્કું છે. માટે અભિમાન ન કરશો ક્યારે, ઈશ્વર અભિમાન નહીં ચલાવે. પરમાત્મા નીકળી ગયા રાધાજીને લઈને. પ્રભુને ગમ્યું નહોતું. અહીંયા પાછળ કોઈ છોકરાઓ રમે, જરા જો મારે છે. ભગવાન નીકળી ગયા, રાધાને સાથે લીધા છે, કારણ કે એને બહુ ગમે છે. અને હું એટલા માટે જ હંમેશા કહેતો હોઉં છું કે તમે આ સંસારના મહાપુરુષોએ એક વ્યાખ્યા કરી છે કે કોઈ પણ માણસ રાધા શબ્દ બોલે ને તો રાહ બોલે તો કૃષ્ણની પાછળ દોડે છે ધા શબ્દ સાંભળવા માટે, અને જે રાધા શબ્દ બોલે એને પરમાત્મા પોતાનું ધામ આપી દે છે. આટલી ભગવાનને રાધા વાલી છે. ના ભાવે મન માખણ મિશ્રી, અબ ના કોઈ મીઠાઈ, મારી જીવડિયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ. ભગવાનને રાધા બહુ ગમે છે. તો પરમાત્મા રાધાને લઈને નીકળ્યા. રાધાજી થોડું ચાલ્યા તો એ થાકી ગયા. ભગવાનને કહે છે કે પ્રભુ હવે મારાથી નથી ચલાતું. ભગવાન કે ના ના તોય ચાલો. ભગવાને થોડાક વધારે ચલાવ્યા તો સાવ થાકી ગયા. તો ભગવાનને કહે છે કે હવે મને મૂકી દો, તમારે જાવ તમે જાઓ. પરમાત્માએ રાધાને છોડ્યા નહીં, પોતાના ખભા પર બેસાડ્યા. તો રાધાને અભિમાન આવ્યું કે આજ ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે છે, મારા વગર નહીં. ગોપીઓની વચ્ચેથી નીકળ્યા તો મને સાથે લીધી, મને મૂકી નહીં ત્યાં. અને મને છોડવા કરતા પણ હું થાકી ગઈ, છતાં મને ન છોડી, મને પોતાના ખભા પર બેસાડી. હવે મને નક્કી થઈ ગયું કે કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. આ અભિમાન આવ્યું ને તો ભગવાને શું કર્યું, એક વૃક્ષની ડાળી આવીને આમ રાધા દૂર કરવા ગયા, ભગવાન નીચેથી અંતર્ધ્યાન થઈ ગયા. રાધાને લટકાવી દીધી. હવે તમે આના ઉપરથી ખાલી નક્કી કરજો કે ભગવાનને અતિશય પ્રિય ગમે એવી રાધાને અભિમાન આવે તો એને લટકાવી દે છે, તો આપણી શું દશા થશે. રાધા જેવી રાધાને ભગવાન લટકાવી દે છે. માટે અભિમાન ન કરશો ક્યારે. બસ દૈન્ય ભાવ રાખજો, ઠાકોરજી મારી પાસે કશું કરાવી રહ્યા છે. આપણો દૈન્ય ભાવ રહે કે ભગવાને મારી પાસે કશું કરાવ્યું. પરમાત્મા નીકળી ગયા. ગોપીઓ ભગવાનને રડતા રડતા શોધે છે. પરમાત્મા ન મળ્યા, રાધા મળે છે. રાધાને સાથે લઈ અને પરમાત્માને શોધવા ગયા. ક્યાંય ભગવાન ન મળ્યા. ગોપીઓના અંતરમાંથી એટલો બધો અનાહત એવો નાદ નીકળે છે. પરમાત્મા વિશે એવી પ્રાર્થનાઓ નીકળે છે, હે કૃષ્ણ આવી જાવ ને, અમે તમારા વગર નથી જીવી શકતા. અને આ દુનિયાનો નિયમ છે કે જેની હારે તમને લગાવ થાય ને પછી એના વગર રહેવું બહુ અઘરું હોય છે. ગોપીઓને પરમાત્મા સાથે પ્રીત બંધાઈ ગઈ છે, અને પ્રીતમાં જેમ જેમ જુદાઈ થાય ને તેમ તેમ વિરહ વધે. વિયોગમાં સંયોગ વધે અને સંયોગમાં વિયોગ વધે છે. જુદા પડે ત્યારે વિયોગમાં સંયોગની અપેક્ષાઓ જાગે છે, અને જ્યારે ભેગા મળીએ ત્યારે આપણને વિયોગ થવાનો ડર લાગે છે કે ક્યાંક અમે જુદા ન પડી જઈએ. પ્રભુ તમારા અધરામૃતનું પાન કરવા માટે અમે તરસીએ છીએ. તમારા અધરામૃતનું આ પાન અમારા મિલનના સુખની અપેક્ષાઓને વધારે છે. યમુનાના કિનારે જઈને ગોપીઓએ પ્રતિજ્ઞા કરી લીધી, કૃષ્ણ તમે નહીં આવો ને તો પાછા નહીં જઈએ. કદાચ અમારો પતિ અમને છોડી દેશે તો અમે જીવી લેશું, પણ કૃષ્ણ તમે મૂકીને જાઓ તો તમારા વગર અમારું જીવન નકામું છે સાવ. પરમાત્મા વગર જીવવું સાવ નકામું છે. પ્રણત કામદમ પદ્મજારચિતમ ધરણી મંડલમ ધ્યેયમાપદી.
ચરણ પંકજમ સંતમમ ચતે રમણનસ્તને સ્વર્પયાદિહન. ભગવાન, અમારા બધાના તમામ દુઃખોને હરનારા એક માત્ર તમે છો. તમારા ચરણ કમળ શરણાગત ભક્તોને પોતાની અભિલાષાઓને પૂર્ણ કરનારા છે. સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે છે અને સંસારના તો એ આભૂષણ રૂપ છે. ચરણ પંકજમ સંતમમ ચતે. ભગવાન, એક વાત કહું, આપત્તિના સમયે એકમાત્ર એનું ચિંતન કરવાથી સઘળી આપત્તિઓ દૂર થઈ જાય છે. કેટલું સુંદર વાક્ય ગોપીઓ આપણને બધાઈ દો. આ જીવનનો મહિમા, આ જીવનનો મહામંત્ર આપ્યો કે તમારા આપત્તિના સમયમાં કાંઈ ચિંતન કરવા જેવું હોય તો પરમાત્માનું શરણ ચિંતન કરવા જેવું છે. પ્રભુનું ચિંતન કરો, બધું જ આપોઆપ થઈ જશે. થોડી વાર જતા રહો મહાભારતમાં. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સાંજ પડે એની પહેલા પાંડવોને મારી નાખું, અને પાંડવો ન મરે તો છેલ્લી બાકી અર્જુનને તો મારી જ નાખું. આવી પ્રતિજ્ઞા કરી સાંજનું યુદ્ધ વિશ્રામ થયું. યુદ્ધને વિરામ થયો. સૌ પોતાની છાવણીમાં ગયા. પોતાનું કર્મ કરી, નિત્ય કર્મ કરીને પોતે પોતાના કર્મની અંદર તત્પર થયા બધા સૌ લોકો. રાત્રિના અડધી રાત્રે 12 વાગ્યા પછીના સમય ભગવાન કૃષ્ણ થયું, લાવને જરા જોવા તો દે. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે, પાંડવોની દશા શું છે? બરાબર ભગવાન જ્યાં જોવા માટે જાય, યુધિષ્ઠિર મહારાજની છાવણીમાં ગયા. યુધિષ્ઠિર મહારાજ અડધી રાત્રે પોતાની તલવારને ઘસતા હતા. ભગવાને જઈને પૂછ્યું કે ધર્મરાજ, આ અડધી રાત્રે શું છે? તો કહે છે, પ્રભુ તમે તો જાણો છો કે દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે કાલ પાંડવોને મારવા, અને ન મારે તો અર્જુનને મારવો. એટલે અમે ન મરીએ તો પણ અર્જુનને બચાવવા માટે થઈને અમે આ બધી તૈયારીઓ કરીએ છીએ. ઊંઘ નથી આવતી આ શબ્દોથી. ભગવાને કીધું બરાબર છે, ઊંઘ ન આવે, તૈયારી કરો. ભીમની છાવણીમાં ગયા તો ભીમ આખા શરીરે પરસેવો અને પોતાની ગદાના યુદ્ધને તૈયાર કરતો. તો ભગવાને પૂછ્યું, કેમ અત્યારે આ ગદાનું યુદ્ધ તૈયાર? જે જવાબ ધર્મરાજ યુધિષ્ઠિરે આપ્યો તો એ જ જવાબ ભીમે આપ્યો. ભગવાને કીધું તૈયારી કરો. નકુલ ને સહદેવ પોતાના તીરકામઠાઓને ઝેર પીવડાવે. પાંડવોની આખી છાવણી પોતાના હથિયારોને તૈયાર કરે. ભગવાનને થયું, લાવ, આ 4 નહીં મરે તો આ 5મો મરી જવાનો છે. એની શું દશા છે જોવા જાય. ભગવાનની આંખો ફાટી ગઈ. અર્જુનની છાવણીમાં ગયા તો કેમ? તો કહે છે કે આખી પાંડવોની છાવણી પોતાના હથિયારોને તૈયાર કરે અને અર્જુન મસ્તક આ હાથ ઉપર રાખીને હોઈ ગયા છે. ઘસઘસાટ ઉગે છે. ભગવાને ઉઠાડ્યો, એ ઉભો થા. આ તારા ચારેય ભાઈઓને ઊંઘ નથી આવતી. તારી પાંડવોની છાવણીમાં કોઈને ચેન નથી પડતું, અને તને અહીંયા એ તો સૂઈ ગયો છે, તને ઊંઘ કેમ આવે છે? અત્યારે અર્જુન એટલું જ બોલ્યા હતા, પ્રભુ સાંભળી લો, મને ઊંઘ એટલા માટે આવે છે કે મારી ચિંતા કરનારો કૃષ્ણ હજી જાગે છે એટલા માટે. મારી ચિંતા કરવાવાળો કૃષ્ણ જાગે છે. પણ વાલા ભક્તજનો, મારે તમને એટલા માટે કહેવું છે કે કૃષ્ણ એટલા માટે જાગતા હતા કે જ્યારે અર્જુન સૂતા હતા ને ત્યારે એના રૂવાડાઓમાંથી અવાજ આવતો હતો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જે ભગવાનનું ચિંતન કરે ને એની ચિંતા સ્વયં ઠાકોરજી પોતે કરે છે. યોગ ક્ષેમમ વહામ્ય. માટે ગમે તેવી આપત્તિનો સમય આવે ત્યારે ચિંતન કરવું હોય તો પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરજો. ઠાકોરજી, તમારા ચરણારવિંદ સિવાય આ સંસારમાં મને કોઈ તારી શકે એમ છે નહીં. આ દુનિયામાં મારું કોઈ હોય તો કેવલ ઠાકોરજી તમે છો, બીજું કોણ છે આ સંસારમાં? બધા અમને છોડી દેશે અને દુનિયા છોડી દેશે ને ત્યારે ઠાકોરજી પકડશે. એના પેલા ઠાકોરજી પકડશે નહીં તમને. પ્રભુને યાદ કરજો, પ્રભુને પકડી રાખજો. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડલમ ધ્યેયમાપદી ચરણ પંકજમ સંતમમ ચતે રમણનસ્તને
તમારી એટલી પ્રાર્થના છે, તમારા આ પરમ કલ્યાણ રૂપ યુગલ ચરણ અમારી છાતીમાં પધરાવો, અમારા હૃદયની વ્યથાને તમે શાંત કરી દો. પરમાત્માના ચરણારવિંદ પોતાના હૃદયમાં રાખવા. એકવાર ભગવાનના પગમાં છાલા પડી ગયા. સત્યભામાજી ભગવાનના ચરણની સેવા કરતા. સત્યભામાએ પૂછ્યું, પ્રભુ આ તમે ઉઘાડા પગે ક્યાં ચાલ્યા? તમારા પગમાં આ છાલા પડી ગયા? અને ત્યારે ભગવાને કીધું કે તમે બધાએ ભેગા થઈ અને રાધાની કસોટી કરવા માટે રાધાને ગરમ દૂધ પીવડાવ્યું હતું ને? હા, તો બસ રાધાએ મારા ચરણારવિંદ પોતાના હૃદયમાં રાખ્યા છે અને તમે બધાએ ગરમ દૂધ પીવડાવ્યું ને, એ દૂધના છાલા છે. ગર્ગ સંહિતામાં લખ્યું છે, ભગવાન હે વિરહજન્ય સમસ્ત શોકના સંતાપને દૂર કરનારા શોકનાશનમ. ભગવાનને ગોપીઓએ શોકનાશન કહ્યા છે. પ્રભુ તમે શોકનાશન છો. અને પરમાત્માનું સ્મરણ જ્યાં થાય ત્યાં ચિંતા રહે જ નહીં, કારણ તમે બસ કેવળ પ્રભુનું ચિંતન કરો. બાકી પછી કૃષ્ણ પર છોડી દો. ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે. કૃષ્ણને કરવું હોય તે કરે, એને જે કરવું છે એ જ કરશે. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું મારા ધણીનું જ થાય. એમાં આપણું કોનું કઈ ચાલવાનું છે નહીં, માટે પ્રભુ પર છોડી દો. પેલા ગજેન્દ્રને ભગવાન બધાએ પરિવારના લોકોએ પકડ્યો ત્યાં સુધી પોતે યાદ રહ્યો બધાએ, પણ જેવો બધાએ મૂકી દો પછી ભગવાન યાદ આવ્યા. એમાં આપણને બધા મૂકી દે પછી ભગવાન યાદ આવે ને, એના કરતા પહેલેથી ભગવાનને યાદ કરો. કોઈ છોડે પકડે કઈ ચિંતા જ નહીં. ઠાકોરજી પકડી રાખે આપણને. પ્રભુ પાસે રહીએ આપણે. ભગવાન તમારા હોઠમાંથી નીતરતું આ અમૃત ક્યાં જાય? વેણુમાં. અને એ વેણુ તમે જ્યારે વગાડો છો, સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ. ભગવાન તમે તમારા હોઠની સાથે ચિપકાવેલી એ વાસળીને જ્યારે અધરાર્પિત કરો છો અને એમાં તમે પ્રાણ પૂરો છો, ત્યારે તમારા મોઢામાંથી નીકળતું જે અમૃત છે એ વેણુમાં જાય છે. વેણુના સુર દ્વારા નીકળેલું એ વેણુ અમારા કાનમાં જાય છે અને અમારા કાનમાં ગયેલો એ વેણુનો નાદ રૂપી એ તમારું અધરામૃત અમારા હૃદયમાં જાય છે અને અમારા હૃદયમાં તમને મળવાની આકાંક્ષાઓ વધારી દે છે. તમને મળવાની અપેક્ષાઓ જાગી જાય છે. આ છે ભગવાનની વેણુ. વેણુમાંથી નીકળતું તમારું વેઠું જૂઠું એ પીણું અમે પીએ છીએ. ધરાયા અમૃતમ ધરામૃતમ ન ધરામૃતમ ઇતિ અધરામૃતમ. પૃથ્વી ઉપરનું લૌકિક સુખ એ ધરામૃત, અને જે લૌકિક નથી પણ અલૌકિક છે એ આપણા સૌ ઠાકોરજીનું અધરામૃત છે. વાલા ભક્તજનો, આ ધરામૃતથી તમે તૃપ્ત થશો પણ વળી પાછા તમને અતૃપ્ત પણ થશો. અને ઠાકોરજીનું અધરામૃત એવું છે કે એકવાર પી લો, તરસ પણ લાગશે અને પ્યાસ પણ છીપાઈ જશે. પરમાત્માની કથા જેવી છે, તમે એકવાર સાંભળી લો પછી એમ ન થાય કે હવે સાંભળવી. સંતોષ પણ થાય અને ઈચ્છાઓ પણ જાગૃત થાય. એ પ્રભુની કથા છે. ભગવાન તમારા વગર અમારો આજ સમય જતો નથી. અટતીય ભવાન વૈનિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા કોટિલ કંતલમ શ્રીમુખમ ચતે જડ ઉદીક્ષતા પક્ષ્મકૃત્રશા. ભગવાન દિવસના સમય જ્યારે તમે વન વિહાર માટે જાઓ છો ત્યારે સાંજ કેમ પડે છે એ અમારું મન જાણે છે. તમે સાંજે આવો એના પહેલા એ સવારે તમે જાવ અને પાછા આવો, એ બે વચ્ચેનો જે સમય છે ને એ કેમ પસાર થાય એ કેવળ અમારું મન જાણે છે. માટે હે નાથ, આપ પાછા આવી જાઓ. તમારા દર્શન વગરની એક ક્ષણ
ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. તમને જોયા વગર એક ક્ષણ અમારી એક યુગ જેવડી જાય છે. અને સાયંકાળે તમે જ્યારે પાછા આવો, કોટિલ કુંતલમ શ્રીમુખમ ચતે જડ ઉદીક્ષતા પક્ષ્મપુત્રશા. ભગવાન, તમે સાંજે ગાયોને ચરાવીને જ્યારે પાછા આવો ને, ત્યારે તમને જોવા માટે અમે ઉભા હોઈએ. સાંભળજો વાલા ભક્તજનો, પરમાત્માને જોવા માટે થઈ અને ગોપીઓએ બ્રહ્માજીને ઠપકો આપ્યો છે. બ્રહ્મા, તમે આ શરીર બનાવ્યું, પણ આવું કેમ બનાવ્યું? જ્યારે અમે અમારા કનૈયાને સવારે જોતા જોઈએ અને આખો દિવસ કનૈયાની રાહમાં અમે હોઈએ અને સાંજે કૃષ્ણ પાછા આવે ત્યારે એને જોવા માટે ઉભા હોઈએ અને એ સમયે અમારી આંખો જ્યારે પલકારા મારે અને પાપણ આડી આવે ને, એ અમને અડચણરૂપ બને છે. તમે કલ્પના કરો, બ્રહ્માજીને કહ્યું તમે પાપણ શું કામ બનાવી? આ પાપણનો પલકારો આડો આવે, એ પણ કનૈયાને જોવામાં અમને અડચણ બને છે. આટલી આતુરતા ભગવાનના દર્શનની થાય ને વાલા ભક્તજનો, તો ઠાકોરજી દોડીને તમારી સામે આવીને ઉભા રહે કે હવે તમે મારા દર્શન કરી લો. આંખનો પલકારો પણ તમને અડચણ બને તો ઠાકોરજી મળે. તમે તો એક એક વર્ષ સુધી રાહ જુઓ તઈ ઠાકોરજી મળે છે. એક એક વર્ષ રાહ જુઓ તમે કે ક્યારે સમર આવે ને ક્યારે ઠાકોરજી આવે, ક્યારે સમર આવે ને ક્યારે ઠાકોરજી આવે. મને લાગે છે કે હવે અહીંયાથી ઠાકોરજી આ વખતે જાય પછી આવતા 2026 માં આવે નહીં આવે ખબર નહીં મને. મને નહીં ખબર કેમ કે, અને આવશે તો 7 દિવસ માટે જ આવશે, એ પાકું છે. પણ એમ તો આવતા નથી. એના માટે એને કેટલાય મનોરથથી તૈયાર કરવાના, કેટલી વ્યવસ્થા કરવાની, કેટલા સ્વયંસેવકો તૈયાર કરવાના. તમે બધા સ્વયંસેવકો તૈયાર થઈ જાવ ને, કેટલા લોકો સેવા કરવા આવશે? તો આવતા વખતે તમારી ટીમ મોટી થઈ જાય. કેતુલભાઈ, હે પ્રકાશભાઈ, આવતા વખતે તમારી ટીમ મોટી થઈ જાય. આ બધા હાથ છોકરાનો ફોટો પાડી લે ઋતુલ, એટલે ખબર પડે કેટલા લોકો છે આપણને. હે હાલો હાલો હાલો, એક 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 બીજી વાત તમને કહું. બીજી વાત, સ્વયંસેવકો તમે આવી જવાના છો અને તમને મેસેજ મળી જવાનો છે કઈ તારીખે કથા છે, શું છે. પણ એ મેસેજ ક્યારે મળશે? જ્યારે યજમાન થશે ત્યારે. આવતા વર્ષ માટે થઈને તમને કોઈને કદાચ આપણી ઠાકોરજીની 7 દિવસની કથા આવે, મુખ્ય મનોરથી પોથીના યજમાન અને સહયોગી યજમાન, ભોજનના દાતા તરીકે, કોઈ સાઉન્ડના દાતા બને, કોઈ વિડીયોગ્રાફીના દાતા બને, કોઈ આ હોલના દાતા બને, કોઈ અમારા સંગીતની ટીમના દાતા બને. આવું બધું એક એક સેવા સ્વીકારશો ને તો ઠાકોરજી આવશે, નકર કઈ એમને નહીં આવે. અમે અમારો અમને આ ઓલા પ્લેન વાળા એમને ઉતારાય. અમને કેટલો ખર્ચો થાય તમને ખબર છે? ક્યારેક તમે આયોજકોને છેલ્લા દિવસે પૂછો તો ખબર પડે કે આખા આ ઇવેન્ટ અહીંયા અમે આવીએ, અહીંયા આવવા જવાના ટિકિટ ભાડા થાય, આ બધું જ પૂરું થતા કેટલો મોટો ખર્ચો થાય. એ બધા લોકો જોડાય ત્યારે થતું હોય છે. તો તમારે 1 વર્ષ સુધી રાહ જોવી પડે. તો ગોપીઓ તો કહે છે અટતિ યદ ભવાન વહની કાનનમ. અટતિનો અર્થ છે ગોપીઓ થોડા ગુસ્સામાં બ્રહ્માજીને કહે છે, હે બ્રહ્મા, તમે પાપણ શું કામ બનાવી? અમને આડી આવે છે કનૈયાના દર્શન માટે. પણ આ પાપણ અને આંખનો સંબંધ તો જુઓ. પાપણ અને આંખનો સંબંધ જુઓ વાલા ભક્તજનો. પાપણ ઝબકે નહીં તો આંખ રડવા લાગે, અને આંખમાં કંઈક પડે તો પાપણ શાંત બેસે નહીં. આવો સંબંધ હોય તો ઠાકોરજી રીજે આપણા પર. પણ બીજા બધાનું જે થવું હોય આપણા પેટમાં પાણી ન હલે તો એ સંબંધ કઈ કામનો છે નહીં. આપણે તો સેવા કરવામાં હાથ ઊંચું નથી કરી શકતા, તો એમ ઠાકોરજી આવી જાય તમારી પાસે. નહીં તો ખાલી ઘણા માણસો તો ખાલી એમને ખોટો હાથ તો ઊંચો કરે કે હા મેં સેવા કરજો, તો ઠાકોરજી થાય બરાબર છે. ગોપીઓ ભગવાનને કહે છે, પ્રભુ તમે આવી જાવ ને, તમારા વગર નથી જીવી શકતા અમે.
તમારા વગર મરી જશું, તમારા વગર મરી જશું. ભગવાને જરાક હાસ્યમાં પૂછ્યું કે મારા વગર મરી જવાની વાત કરો છો તો હજી શું કામ જીવો છો? મરી કેમ ન ગયું કોઈ? અત્યારે ગોપીઓ જવાબ આપે છે. જો અત્યારે કળિયુગની ગોપીને પૂછ્યું હોય કે તું કેમ જીવે છે મારા વગર, તો ગોપી એટલો જ જવાબ દે, जीती हूं तुम्हें देख कर, मरती हूं तुम्हीं पे, तुम हो जहां साजन मेरी दुनिया है वहीं पे, एक तेरे भरो. ગીત ગાવાની છૂટ છે પણ કનૈયા માટે તમારે તમારી જગ્યાએ લઈ જવાનું. ઘણા લોકો પોતાની જગ્યાએ છોડી દીધું છે. ભગવાન માટે કહીએ કે પ્રભુ અમે જીવીએ છીએ કેમ? તમારા વગર હજી જીવાય છે? હા, પણ તમારા વગર કેમ જીવીએ છીએ? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ભગવાન, અમે મરી જઈએ તમારા વગર એ વાત પાકી છે, પણ હજી જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે કે તમારી કથા સાંભળી સાંભળી અને અમે જીવી રહ્યા છીએ. તમારી કથા ન હોય તો અમે ક્યારના મરી ગયા હોઈએ. આ ગોપીઓનો આ ભાવ હતો એટલે પરમાત્મા ફરી પાછા ગોપીઓ પાસે આવી ગોપીઓની ઈચ્છા સંતોષી અને પરમાત્મા એ ગોપીઓને સંતોષ પમાડે છે. ગોપીઓ સાથે ફરી પાછા ભગવાન રાસલીલામાં એ કથા બતાવી. ગોપીઓ એકલી પ્રાર્થના કરી, પ્રભુ આજ અમારી વચ્ચેથી ગયા તો ભલે ગયા, હવે ક્યારેય જશો નહીં એવી કૃપા કરો મારા ઉપર, અમારી અધૂરી ઈચ્છા સંપન્ન કરો. પરમાત્મા એની અધૂરી ઈચ્છા સંપન્ન કરી. પછી યુગલ ગીતની કથા, બે ગોપીઓ ભેગા મળી અને પરમાત્મા માટે ગીત ગાય. એ ગીતની કથા, યુગલ ગીતની કથા બતાવી. અને પછી કંસે એક ધનુષ યજ્ઞ કર્યો. એ ધનુષ યજ્ઞમાં કૃષ્ણ અમારો કાળ છે ખબર પડી ગઈ નારદજીના કહેવાથી કે એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. એટલે એણે ધનુષ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં બે ભાઈઓને તેડાવી અને મારી નાખવાની યુક્તિ કરી હતી. એટલે અક્રૂરજી મહારાજ વ્રજમાં ગયા અને વ્રજમાંથી પરમાત્માને તેડું કરી રહ્યા છે. જ્યારે વ્રજમાંથી ભગવાન 11 વર્ષ અને 52 દિવસે ઠાકોરજી નીકળે છે ત્યારે આખું વ્રજ સુમસાન બની ગયું. પરમાત્માના વિયોગમાં સૌ લોકો ખૂબ રડ્યા છે, પણ પરમાત્મા બધાને સાંત્વના આપી અને ફરી પાછા મળવાનો એક સંદેશો આપી, એક ઉપદેશ આપી, એક વચન આપી અને પરમાત્મા વ્રજવાસીઓ પાસેથી વિદાય લઈ અને ઠાકોરજી અક્રૂરજી મહારાજની સાથે મથુરામાં આવ્યા. મથુરામાં આવી અને પરમાત્મા જ્યારે આવે છે, મથુરાની બજાર જોવા માટે નીકળ્યા તો સૌ લોકોએ, મથુરાની એ સ્ત્રીઓને ખબર પડી કે કનૈયો આવ્યો છે તો બધી સ્ત્રીઓએ છાશ અને માખણ મિશ્રી નાખી ભગવાનના કપડા બગાડ્યા. પરમાત્માએ રાજના એ ધોબી પાસે કપડા માંગ્યા તો રાજના ધોબી જરાક અવળો ચાલ્યો, પરમાત્માને ન બોલવાના શબ્દો બોલ્યો તો ભગવાને એક થપાટ મારી અને ધોબીનું મસ્તક ઉતારી નાખ્યું. અને બધાના કપડા જ્યારે બધા પહેરે છે, રાજના કપડા બધાએ પહેર્યા પણ બધાને માપના થયા નહીં. એટલે દરજી કાકા પાસે ગયા અને દરજી કાકાને જઈને કીધું કે આ કપડા બધાએ માપના કરી દો. દરજી કાકાએ કપડા માપના કરી દીધા. ભગવાને પૂછ્યું કેટલા પૈસા આપવાના? દરજીએ ના પાડી કે તમારે પૈસા દેવાના હોય. પણ આ કથા મારે તમને એટલા માટે કહેવી છે, ભગવાને એક સંદેશો આપ્યો છે આ કથા પાછળ. દરજીએ પૈસા લેવાની ના પાડી છતાં ભગવાને આગ્રહ કરી અને પૈસા આપ્યા અને પરમાત્માએ કીધું કે કોઈની પાસે મફતમાં કામ કરાવાય નહીં. આ વાતમાં તમે સામેલ છો? સાચી વાત છે? કોઈની પાસે મફતમાં કામ કરાય? 1 કલાકે ઓવર ટાઈમ કર્યો હોય તો કેટલા લઈ લ્યો છો?